એક એવા વિદ્યાર્થીના થોડોક પરિચય કેળવું છું, જેના પપ્પા છે 9 વર્ષ છે આ દુનિયામાં રહ્યા નથી, છતાં પણ ખૂબ મહેનત કરી અને આગળ વધવા માંગે છે અને માર્ક પણ પ્રાપ્ત કર્યા છે. તો આપણે થોડુંક પરિચય તમારો આપશો તમે? મારું નામ પરમાર ઉત્સવ ટબુભાઈ છે અને હું ગોકલપરનો રહેવાસી છું અને મેં 9 અને 10 LMP શાળામાં પૂર્ણ કર્યા છે. તો તમારી પરિસ્થિતિ સારી નથી, કમારના છે, તમારા મમ્મી છે એ મજૂરી કામ કરે છે, તમારા પાસે કોઈ ખેતીવાડી તો છે નહીં, છતાં પણ તમે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવાનું કારણ શું? કારણ કે સર તમે મારી ફીમાં પણ રાહત કરી એટલે તમે આ નિહારમાં અમને ભણવાનું પોષાણું. તો તમને 9મા ધોરણમાં કેટલા ટકા પ્રાપ્ત થયા? મારે 9મા ધોરણમાં 56% હતા. 9મા ધોરણમાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા તો 56% હતા, તો પછી 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા? મારે 10મા ધોરણમાં 68% છે. તો એવું કેમ? જનરલી તો 9મામાં વધારે માર્ક હોય છે, 10મામાં ઘટી જાય બોર્ડમાં આવે તો વધારે માર્કનું કારણ શું? સરનું સાચું માર્ગદર્શન અને અમારી ધગસ ભણવાની. તો તમારા આ સ્કૂલ વિશેનો અભિપ્રાય શું છે? આ સ્કૂલ ભણવા માટેની શ્રેષ્ઠ સ્કૂલ કહી શકાય ભાટિયાની અંદર, અને આ સ્કૂલનો અભિપ્રાય મારા પ્રમાણે આ સ્કૂલ સારી છે ભણવા માટે. તો તમે બીજી સ્કૂલમાંથી અહીંયા આવ્યા, તો અહીંયા તમને વિશેષતા શું એવી દેખાણી કે અહીંયા તમે એડમિશન લીધું? અહીંયા સર અને બધાનું માર્ગદર્શન સારું મળતું હતું અને વાતાવરણ સારું હતું. તો હવે આપણે એમના મમ્મી જે એક માત્ર કમાનાર છે અને મજૂરી કામ કરે છે, તો એને પૂછે કે એના બાળકને શું આગળ અભ્યાસ કરવા માંગે છે. તો એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી હું ભણવા માંગુ છું કે ભલે ભણે ને હું મજૂરી કરી લઈએ છીએ, તો એની ઈચ્છા હોય તો મારે પૂરી કરાવી છે કે ભલે ભણીને મહેનત કરે, હું મજૂરીથી એને ભણાવી દઈ કામ કરી. તો તમારા મમ્મીને એમ કેવું છે કે એને જેટલી મહેનત કરવી પડે એ કરશે, તો આગળ જતા તમારે શું બનવું છે જિંદગીમાં? એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર બનવું છે. તો મેં એવું સાંભળ્યું કે શરૂઆતમાં તમને આત્મવિશ્વાસ નહોતો કે મારે સાયન્સ કરવા જવું છે, તો હવે આત્મવિશ્વાસ આવી ગયો છે સાયન્સ કરવાનો? હા, જરૂર. મારા 10માની ટકા ઉપરથી મને લાગ્યું કે હું સાયન્સ કરી શકીશ. 8મા 9મામાં ઓછા ટકા હતા, તો 10મામાં સારા ટકા આવ્યા એટલે તમને આત્મવિશ્વાસ આવ્યો કે મારું સપનું છે એ એન્જિનિયર બનવાનું હવે સાકાર થઈ શકે છે, એવું કહેવા માંગો છો તમે? હા. તો 10મા ધોરણમાં સારા ટકા થયા, મીડિયમ વિદ્યાર્થી હતા છતાં પણ, તો અમુક વિદ્યાર્થીઓ બહારનો મોહ રાખે છે કે મોંઘી ફીમાં જાય, તો તમને શું લાગે એનાથી કઈ ટકાવારીમાં ફેર આવે છે? તમારા મિત્રોને કેટલા ટકા આવ્યા? મારા મિત્રોને સારા ટકા છે, જેમ કે એક મિત્રને 93% છે અને એકને 92% છે. અને એ ક્યાં ભણતા? એ LMP સ્કૂલમાં ભણતા. અને કોઈ પ્રાથમિકના મિત્રો જે બારે મોંઘી ફી ધરાવતી એવી બાર રાજકોટ કે ધ્રોલ કે ગયા હોય, તો શું લાગે એને વધારે ટકા હશે કે આપણી સ્કૂલમાં ભણતા એને વધારે ટકા? એક મિત્ર છે મારો જે ધ્રોલ ભણતો અને એની ફી 1.5 લાખ હતી, પણ તેને કોઈ ટકામાં એવો બધો ફેર નથી, કેમ કે મારે 68% છે અને એને 74% છે, અને મારા બીજા ભાઈબંધો પણ એનાથી સારા ટકા છે. તો આપણે જે તમે નામ દીધું ભાઈ, એને જે ટકાવારી છે જે બારે મોંઘી ફી ભરીને 1.5 લાખ જેવી, એના કરતા વધારે ટકા આપણે ગામડામાં રહીને પણ પ્રાપ્ત થયા છે? ના ના, એવું નથી. જેમ કે ગામડામાં રહીને મારા ભાઈબંધો છે તેને 92 અને 93% છે, અને એ બહાર ભણીને પણ એને 74% જ પણ છે. તો એવું જરૂર નથી કે મોંઘી ફી છે એ ભરીને ટકાવારી પ્રાપ્ત થાય, અહીંયા મહેનત કરીને ગામડામાં પણ, નાના ગામડામાં રહીને પણ ટકાવારી પ્રાપ્ત થાય, એવું તમારું કેવું છે? હા, એવું કેવું મારું થાય છે, કેમ કે એવું નથી કે મોંઘી ફી ભરીને જ ટકાવારી સારી આવે એવું નથી બનતું વધારે પૂરતું. તમારો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.